જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છે ને? તબિયત પાણી હારામાં હારી? ઘણા દિવસ પછી આપણે મળ્યા છે, ઘણા દિવસ પછી. કેમ કે આજે હમણાં બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો. જૂના વિડીયા પડ્યા હતા મારી પાસે ઘણા બધી, એ નાખતો તો રોજ ને આજે આપણે ઘરે બનાવવાનું છે. જમવામાં આજે બનવાનું છે રસપુરી, ધબધબાટી બહાટી. હમણાં કેરીની સિઝન છે. અહીં મુંબઈમાં તમને તો ખબર છે કેવી કેરીઓ મળે, બહુ જ કેરીઓ મળે. પ્લાસ્ટિકની કેરીઓ મળે, પ્લાસ્ટિકની એકદમ ઓરિજિનલ કેરીઓ. જેવો જોતો હોય રસ એવો, એકદમ મીઠો જોતો હોય મીઠો, મોળો જોતો હોય તો મોળો, અને એકદમ ઓરિજિનલ પ્લાસ્ટિકની કેરીઓ. તો હાલો આપણે આજે રસપુરીની મજા માણીએ ને આવો તમે બધા ખાવા પીવાને મોજ કરીએ. આપણે જાય રસોડામાં હું ચાલુ છે એ તમને બતાવી દો. ધબધબાટીને બહાટી. ઠીક છે? ચાલો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો મજામાં જ રહેવાનું, ખાવાનું પીવાનું ને મોજ કરવાની. જો આપણા ઘરે આ શું બની રહ્યું છે ખબર છે? આજે ખબર છે કોઈને? અંદાજ લગાડો, અંદાજ. અત્યારે કેવાની મોસમ છે? કેરીની. તો આપણા ઘરે બની રહ્યું છે આજે રસપુરી. તો પૂરી બનાવવાની તૈયારી ચાલુ છે. પૂરી બનાવવાનું મશીન રેડી કરે છે. ગોળીંડા તો વળાઈ ગયા છે. પૂરી બનાવવાનું મશીન રેડી કરે અને ચાલુ કરી દીધો ગેસ. એની માથે મૂકી દીધું બકડિયું. હા, મોટું બધી બકડિયું. હવે પૂરી બનાવશે હમણાં. ધીરે ધીરે તેલ નાખે. અને તેલ ગરમ થાય ત્યાં સુધી વાટ જોઈએ, ત્યાં સુધી પૂરીઓ બનાવે. આવી ગયા છે આપણે રસોડામાં ધબધબાટીને બહાટી ચાલુ. તો અત્યારે આપણે રસપુરીની તૈયારી એકદમ થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ. ને ગોરિંડા પણ બનાવી દીધા છે પૂરીઓના. ને હું પ્લાસ્ટિકની કેરીઓ પણ લઈ આવ્યો છું. 1 કિલો કેરીઓ લઈ આવ્યો તો આપણે 4 જણા છે, થઈ રહે આરામથી. 1 કિલો કેરીમાં આપણે ફર્સ્ટ ક્લાસ થઈ રહે. અને બીજા બધા ગયા છે પોતપોતાના ઘરે. મિતાંશ ને આરતી ગયા છે મુલુંડ, એના મમ્મીની ઘરે ગયા છે આરતી. અને દિવ્યાબેન પણ એના ઘરે વયા ગયા, એની દીકરીને લઈને ડોંબીવલી. હવે અમે લોકો ખાલી 4 જણા છે, દીપેશ, મેહુલ, હું ને મારા ઘરવાળા. તો આજે પ્રોગ્રામ રાખેલો છે રસપુરીનો. તો હાલો મજા કરીએ, ખાઈએ પીએ, મોજ કરીએ. અને પૂરીઓ બનાવવાનું મશીન તમે તો જોયું જ હે. હાથેથી પૂરીઓ અમારે ન બનાવે, મશીનથી બનાવે આવી રીતે. તો અહીંયા જો ગોરિંડા બનાવી નાખ્યા છે. આવા ગોરિંડા બનાવી નાખ્યા ઘણા બધી. અને આ મશીન છે, આ મશીનથી ફટાફટ પૂરીઓ બને. એને ગોળ પણ ન કરવી પડે, એને હાથે ગોળ થઈ જાય. જો એક નંબર. તમારા મેડમ બેઠા પૂરીઓ બનાવે છે અને હું બેઠો ભાષણ કરું છું, ભાષણ. હા, તો એટલી પૂરીઓ બની જાય પછી તમને દેખાડું. પૂરી તળવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. હા, બનાવેલી છે અહીંયા ને અહીંયા તળવાનું ચાલુ થઈ ગયું છે. અને તળેલી અહીં રાખેલી છે. અને રસ અમારી કેરીઓ રાખેલી છે ફ્રીજમાં. પ્લાસ્ટિકની કેરીઓ લાવેલી છે. પ્લાસ્ટિકની કેરીઓ તો ફ્રીજમાં જ રાખવી પડે, એટલે ઠંડી મસ્ત થઈ જાય, એક નંબર. ફ્રીજમાંથી કાઢીને આગળ પછી તમને બતાડું કેવી કેરી છે અમારી. 2 કેરીમાં તો ધબધબાટીને બહાટી. ટેન્શન લઈને ગણાય. આવો બધા જમવા, ખાવા પીવા, મોજ કરવા, ધબધબાટી. હાલો, બનાવે છે રસપુરીનો પ્રોગ્રામ છે આજે આપણા ઘરે. ફટાફટ બને છે. હાલો જલ્દી. ઉનાળામાં રસપુરી તમારી ત્યાં કેવી રસપુરી? તમારી ત્યાં તો હવે કેરીઓ નહીં, ધબધબાટી. હવે તમારે તો એમાં પણ ભાઈ ધબધબાટી ઘણી બધી કેરીઓનો રસ જ જ્યાં હોય ત્યાં. હમણાં તો લગ્ન છે, બધી બાજુ રસપુરીના પ્રોગ્રામ ચાલુ છે. હાલો તો હવે રસ કાઢે કેરીઓમાંથી ત્યાં બતાડું પાછો. તો હવે તમને કેરી બતાવવા જઈ રહ્યો છું. જો આ પ્લાસ્ટિકની કેરી કઈ કંપનીની છે? શ્રીજી કંપનીની. વાહ! આ કેરી છે અમારે. 1 કેરીમાં 4-5 કેરીનો રસ હોય. કા પૂરીઓ તો બની ગઈ છે. બસ તો હવે અમારે કેરીને ઘોળીને હવે રસ કાઢે છે હમણાં. એમણે જોજો રસ જો નીકળે કેવી રીતે. એમ જો આ નીકળ્યો ભાઈ, કેરીનો રસ નીકળ્યો ભાઈ. એકદમ મીઠો મધ જેવો. વાહ! તો
તો રસ એક કેરીનો એટલે એક કેરીનો રસ કાઢી લીધો, એક કેરી બાકી છે. પૂરીયું ને રસ ને બધું થઈ ગયું છે રેડી, ફર્સ્ટ ક્લાસ. તો આપણે જમવાની તૈયારી થઈ જાય, જમવા બેસીએ એટલે તમને બતાવું. પહેલાં માતાજીને ભગવાનને જવાર દેવાનું હોય, નાની નાની વાટકી એને ભરી લઈએ. તો આપણે મંદિરમાં ને બધીમાં રાખી દઈએ. કેરીને આવું કંઈક નવું બનાવ્યું હોય એટલે રોજ હર વખતે અમે માતાજીને જવારી લઈએ છીએ. માતાજીને પહેલાં ભોગ ધરાવવાનું હોય ને, એવી રીતે આપણે ભોગ ધરાવીને પછી જમવાનું હોય. તો હવે આપણે જમવા બેસીએ ત્યારે મળીએ. ઓકે, ચલો ભાઈ. તો માતાજીની ત્યાં પણ જવારી દીધું છે આપણે. અહીંયા ગણપતિ બાપાની ત્યાં પણ જવારી દીધું છે ઉપર. 9:45 વાગવા આવી ગયા છે. 10 વાગ્યાના ટાઈમે આપણે જમવા બેસવાનું હોય ફટાફટ. અહીંયા મને રસપુરી ને ખીરપુરી ને બધું રાખી દીધું છે. અહીંયા ઉપર પણ રાખી દીધું છે. ગણપતિ બાપાને ત્યાં પણ, બાપુજીને ત્યાં પણ બતાવું તમને, રાખી દીધું છે. બાપુજીને ત્યાં પણ રાખી દીધું છે ખીર રસપુરી. બાપુજી છે મારા. બીજી કેરી તોડી નાખી છે. બીજી કેરીને ઘોળીને બીજી કેરીમાંથી પણ રસ કાઢી લીધો. એક ટોપડી ભરાઈ ગઈ. તો ભગવાનને ભોગ ધરાવી દીધો છે, બાપુજીને ત્યાં પણ રાખી દીધું છે. તો હવે આપણે જમવા બેસી જાય. ચાલો. તો જમવાનું આવી ગયું છે હોલમાં. અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે. પીરસવાનું બાકી છે. યેલો 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 રસ, યેલો યેલો રસ અને પૂરી. ચાલો, તો હવે રસ ને પૂરી આવી ગયા છે. અને બીજું શું છે જમવામાં? બટેટાની ભાજી. ઓ માય ગોડ, બટેટાની ભાજી પણ છે, દાળ ભાત પણ છે. ઓકે, તો બટેટાની ભાજી છે અને દાળ ભાત પણ છે. સરસ, વેરી નાઇસ, ગુડ ગુડ. તો દાળ ભાત પણ છે, બટેટાની ભાજી છે, રસપુરી છે. તો ચાલો આપણે જમી લઈએ પ્રેમથી. આવી જાઓ તમે લોકો પણ જમવા, અને જમી મસ્તથી જમી લઈએ રસપુરી. ઓકે, ઠીક છે, હાલો આવજો, બાય બાય. રાતના 10 વાગી ગયા છે, જમવાનું ચાલુ કરી દઈએ. અને તમે પણ આવો જમવા. ફરી મળશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. જય માતાજી, આવજો, બાય બાય, ગુડ નાઇટ. જય માતાજી, જય માતાજી, બાય.